નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રાથમિક મૂડી બજાર વિશે માહિતી મેળવી કે જ્યાં નવી કંપનીઓ પોતાના એવા શેરનું વેચાણ કરે છે કે જેનું ક્યારેય પણ હજી વેચાણ થયું નથી. ટૂંકમાં નવી જામીનગીરીઓનું બજાર છે. આજે આપણે ભણવાનું છે મૂડી બજારનો બીજો પ્રકાર એટલે કે ગૌણ બજાર, જેને આપણે શેર બજાર તરીકે પણ ઓળખીએ છીએ. તો ગૌણ બજાર કોને કહેવાય, ગૌણ બજારના શું લક્ષણો હોઈ શકે, એના વિશે આજે આપણે ભણવાનું છે. તો જોઈએ શું કહે છે ગૌણ બજાર એટલે શું. તો આપણે એ કીધું છે ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના, અંડરલાઇન કરી શકાય મિત્રો, VSQમાં પૂછાય. ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875ના દિવસે, ક્યારે 9 જુલાઈ 1875ના દિવસે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ. એટલે તમને પૂછાય ભારતનું સૌથી જૂનું શેરબજાર કયું છે, એની સ્થાપના ક્યારે થઈ. તો ભારતના સૌથી જૂના શેરબજારની સ્થાપના ક્યારે થઈ? 9 જુલાઈ 1875ના રોજ. કયા નામથી? ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. અને એનું આજે વર્તમાન સમયમાં શું નામ છે? તો જે આજે મુંબઈ શેરબજાર એટલે કે BSE તરીકે ઓળખવામાં આવે છે. અને મુંબઈ શેરબજાર જે છે એની શાખા 1894માં અમદાવાદ શેરબજાર પણ શરૂ કરવામાં આવ્યું હતું. આગળ આપણે કીધું છે કે શેરબજાર એ એક એવી વ્યવસ્થા છે, શેરબજાર એ શું છે? એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. કે શેરબજાર એક એવું સ્થળ છે, એવી એક વ્યવસ્થા છે કે જ્યાં દલાલો રોકાણકારો જે છે, ત્યાં દલાલો રોકાણકારો જે છે એ શેરો ખરીદી શકે છે, વેચી શકે છે. એવી સુવિધા શેરબજાર દ્વારા આપવામાં આવે છે. આગળ કીધું છે નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. કેવી કંપનીઓ? નોંધાયેલી કંપનીઓ, જેની નોંધણી થઈ હોય એવી નોંધાયેલી કંપનીઓ જે છે, તો એવી નોંધાયેલી કંપનીઓ જ અહીંયા શેરબજારમાં પોતાની જામીનગીરીઓનું ખરીદી વેચાણ કરી શકે, કે જેઓ ઓલરેડી એમની જામીનગીરીનું એક વખત ખરીદી વેચાણ થયું હોય. તો શેરબજાર જે છે એ શેરબજારની અંદર નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓ, શું કીધું છે? નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. અને કહે છે કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેરબજાર. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતું બજાર એટલે કયું બજાર કીધું છે? શેરબજાર, કે જ્યાં તમે જામીનગીરીઓ ખરીદી અને વેચાણ કરી શકો છો. આગળ કીધું છે KL ગર્ગના જણાવ્યા મુજબ. તો KL ગર્ગના જણાવ્યા મુજબ શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. KL ગર્ગ નામના સંચાલન શાસ્ત્રીના જણાવ્યા મુજબ કે શેરબજાર એટલે શું? તો એમનું માનવું છે કે શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જોઈએ કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. ટૂંકમાં એવું કહી શકાય કે તમામ પ્રકારની જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ એટલે શેરબજાર. તો એ શેરબજારના શું લક્ષણો હોઈ શકે? આપણે વિવિધ લક્ષણો અહીંયા આપ્યા છે, જોઈએ કયા કયા લક્ષણો કીધું છે. પહેલું લક્ષણ કીધું છે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. શું કીધું છે? શેરબજાર એ શું છે? નોંધાયેલી. કોર્પોરેટ એટલે ધંધાકીય સંસ્થા, કે શેરબજાર સેવા કરવા માટે બેઠું નથી. શેરબજાર એ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. તો જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. કે જામીનગીરી, આપણા શેર ડિબેન્ચર જે છે, જામીનગીરીના વ્યવહારમાં શું લાવવા? નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. કે આપણા જે વ્યવહાર છે, વ્યવહારની અંદર નિયંત્રણ રાખવા માટેની આ એક શું છે? એક સંસ્થા છે કે જે જામીનગીરીનું ખરીદીને વેચાણ થાય છે એના ઉપર શું કરે છે? નિયંત્રણ રાખે છે. બીજું લક્ષણ આપણે કીધું છે સરકારની મંજૂરી. તો ગૌણ બજાર એટલે કે શેરબજાર જે છે, એમાં શેરબજારને સરકારની શું મંજૂરી હોય? તો 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર
શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે? શેર બજારની સ્થાપના માટે કોની મંજૂરી લેવી પડે છે? તો શેર બજારની સ્થાપના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. કયા અધિનિયમ અનુસાર? 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર. પછી ત્રીજું લક્ષણ આપણે કયું કીધું છે? સંગઠિત બજાર. ત્રીજું લક્ષણ કયું કીધું છે? સંગઠિત બજાર. તો હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીના સોદા માટેનું સંગઠિત બજાર છે. હયાત એટલે કે જે કંપની ઓલરેડી હોય એવી હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીના સોદા માટેનું બજાર છે. કેવું બજાર છે? સંગઠિત બજાર છે. એટલે કે આરબીઆઈના અંકુશ નીચે ચાલતું બજાર છે કે જ્યાં હયાત કંપનીની જામીનગીરીઓના સોદા કરવામાં આવતા જોવા મળે છે. ચોથું લક્ષણ આપણે કીધું છે સભ્યપદ. તો શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે. એટલે કે તમારે જો શેર બજારમાં શેરનું ખરીદી વેચાણ કરવું છે તો તમારે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે. તમારે જો શેર બજારમાં શેર ખરીદી વેચાણ કરવું છે તો શું કરવું પડશે? શેર બજારનું સભ્યપદ મેળવવું પડે. આગળ આપણે કીધું છે શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો જ શેર બજારમાં સોદા કરી શકે છે. મતલબ કે જે લોકો શેર બજારમાં નોંધણી થઈ છે એવા લોકો જ શેર બજારમાં શેરનું ખરીદી વેચાણ કરી શકે છે. બીજા કોઈ સભ્યો શેરનું ખરીદી વેચાણ કરી શકતા નથી. આગળ પાંચમું લક્ષણ કીધું છે જામીનગીરીઓનું બજાર. તો શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. શેર બજાર એ શું છે? એક માન્ય સંગઠિત બજાર છે કે જેમને કેન્દ્ર સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી હોય છે. એટલે શેર બજાર એ જામીનગીરીના ખરીદ વેચાણ માટેનું એક માન્યતા પ્રાપ્ત કરેલું બજાર છે કે જેમના દ્વારા આપણે ખરીદી વેચાણ કરી શકીએ છીએ. આગળ આપણે છઠ્ઠું લક્ષણ કીધું છે જામીનગીરીઓની નોંધણી. છઠ્ઠું લક્ષણ શું કીધું છે? જામીનગીરીઓની નોંધણી. તો જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીના સોદા શેર બજારમાં થાય છે. એટલે કે જે જામીનગીરીની નોંધણી શેર બજારમાં થઈ હોય તેના જ સોદા આપણે શેર બજારમાં કરી શકીએ છીએ. નોંધણી થઈ ન હોય તેવી જામીનગીરીના સોદા શેર બજારમાં કરી શકાતા નથી. આગળ સાતમું લક્ષણ કીધું છે સંચાલન. તો શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. શેર બજારનો વહીવટ અને સંચાલન કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા થાય. ફરી એક વખત શેર બજારનો વહીવટ અને સંચાલન કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા. આઠમું લક્ષણ કીધું છે સભ્યો પર કડક અંકુશ. તો સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. કે શેર બજાર શું કરે છે? તો કે શેર બજાર એના સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે. મતલબ કે જે લોકોની નોંધણી થઈ છે એમને શેર બજારના તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું રહે છે. નવમું કીધું છે વ્યવસ્થાકીય માળખું. નવમું લક્ષણ શું કીધું છે? વ્યવસ્થાકીય માળખું. તો શેર બજાર જે છે એ શેર બજારનું વ્યવસ્થાકીય માળખું કેવું છે? જાહેર કંપની સ્વરૂપનું. શેર બજાર જે છે એ શેર બજારનું વ્યવસ્થાકીય માળખું કેવું છે? જાહેર કંપની સ્વરૂપનું જોવા મળે છે. અને દસમું લક્ષણ શું કીધું છે? શેર બજારનું નિયમન. તો શેર બજાર ભારતમાં બધા જ શેર બજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર ધારા દ્વારા થાય છે. ટૂંકમાં ભારતની અંદર જેટલા બી શેર બજાર છે એ તમામ શેર બજારનું નિયમન સેબી દ્વારા કરવામાં આવે છે. ભારતની અંદર જેટલા બી શેર બજાર છે એનું નિયમન કોના દ્વારા થાય છે? તો ભારતના તમામ શેર બજારનું નિયમન સેબી દ્વારા થાય છે. આમ આપણે જોઈ શકીએ કે શેર બજાર જે છે એ શેર બજાર ઉપર સંપૂર્ણપણે સેબીનું પૂરું નામ આપણે આપ્યું છે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જેમના દ્વારા નિયમન કરવામાં આવતું હોય છે. અને મૂડી બજાર જે છે મૂડી બજારનો બીજો પ્રકાર ગૌણ બજાર એટલે કે શેર બજાર એ પણ એક વીએસક્યુ બને. મૂડી બજારના કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. જેમાં પ્રાથમિક બજારને બીજા કયા નામથી ઓળખી શકાય? તો પ્રાથમિક બજારને બીજા
ગૌણ બજાર ગૌણ બજારને બીજા કયા નામથી ઓળખી શકાય? તો ગૌણ બજારને બીજા શેર બજારથી ઓળખી શકાય છે. એવો વીએસક્યુ પણ અહીંયા બને છે.